હેલો સ્ટુડન્ટ્સ, આપણે આગળ નોન સેટિન સ્લીવમાં કિમોનો સ્લીવ જોઈ ગયા. હવે નોન સેટિન સ્લીવમાં છેલ્લી આપણી સ્લીવ છે જેનું નામ છે ડોલમેન સ્લીવ. એ જે સ્લીવ છે એ કિમોનો સ્લીવ જેવી જ છે, એમાં થોડું ડિફરન્સ છે, એ તમને હું બતાવી દઉં. એના માટે પણ આવી રીતે આપણે બેઝિક બ્લોક લીધો છે અને સ્લીવનો બેઝિક બ્લોક લીધો છે. એનું માર્કિંગ આ રીતે કરી દઈશું. આપણે ગળાનું માર્કિંગ અહીંયાથી કરી દઈશું અને બીજો બધો પાર્ટ એઝ ઇટ ઇઝ દોરી દઈશું. હા, હવે આમાં ફર્ક શું છે? તો આ જે સ્લીવ છે એમાં કિમોનોમાં આપણે આમ ડીપ લેતા હતા, પણ આ જે ડોલમેન છે એમાં થોડીક આપણે લોંગ લઈશું સ્લીવ આ રીતે. અને આ જે છે એનું સાઈડ સીમ એટલે બધે નથી જવાનું, આ રીતે જ લઈ લેવાનું છે. બરાબર છે? થોડું બેગી જેવી આ સ્લીવ બને છે અને આ રીતે એનું નેકલાઇન અહીંયાથી દોરી રહીશું આપણે. આ આપણી બનશે ડોલમેન સ્લીવ. તમે ટોપમાં, ટી શર્ટમાં આ રીતે સ્લીવ્સનો ઉપયોગ આનો કરી શકો છો. ઓકે સ્ટુડન્ટ્સ, આગળ આપણે કિમોનો સ્લીવ જોઈ ગયા, એવી જ આ છે આપણી ડોલમેન સ્લીવ. ફર્ક એ છે કે કિમોનો સ્લીવમાં આપણે જે છે, જે આપણો આ સાઈડ સીમનો ભાગ છે એને થોડોક આમ શેપમાં લઈએ છીએ ને આમાં જે છે આપણી આ સ્લીવથી જે આ આપણું બેઝિક બ્લોક છે એટલે કે બોટમ આ કમરનો ભાગ છે ત્યાં આવી રીતે સીધું જ આપણે લઈ લઈએ છીએ. એમાં તમે લોંગ પણ બનાવી શકો છો, શોર્ટ પણ બનાવી શકો છો. આ થોડું જે ટોપ તમારું બનશે એ થોડું બેગી સ્ટાઇલનું બને, જે અત્યારે બહુ ચાલી રહ્યા છે, એ પ્રમાણે તમે બનાવી શકો છો. એમાં પણ સેમ જ મેથડ આપણે કરવાની છે. અહીંયા આગળ તમારે કોઈ પેટર્ન કરવી હોય તો તમે કરી શકો છો. જે સીમને જોઈન કરતી વખતે જે ડિઝાઇન રાખવી એ રાખી શકો છો અને સિમ્પલી પણ તમે એને જોઈન કરી શકો છો. આ રીતે પહેલાં આપણે એને જોઈન કરીશું. જેવી રીતે કિમોનોમાં કર્યું હતું એ જ મેથડ છે સેમ, ખાલી આમાં ડોલમેન સ્લીવમાં એ જ ફરક છે આ સાઈડ સીમમાં. બરાબર છે? ફિનિશ કરી લઈશું સ્લીવને, એટલે કે હેમલાઇન. આ રીતે બોટમ ફિનિશ કર્યા પછી આપણે સાઈડ જોઈ શકો છો તમે. કિમોનો સ્લીવની પણ તમને બતાવી દો એટલે તમને ખ્યાલ આવે ફરક. આ આપણી કિમોનો સ્લીવ છે જેમાં આ રીતે આપણે પરફેક્ટ જે છે આમ શેપ લઈને કરીએ છીએ, જ્યારે આમાં આવી રીતના કર્વ શેપ લઈને સીધું કરીએ છીએ. બરાબર છે? આટલો જ ફરક છે કિમોનો સ્લીવ અને ડોલમેન સ્લીવમાં. બાકી એની મેથડ જે છે ઓલમોસ્ટ સેમ જ છે. ડોલમેન સ્લીવ પણ